જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો ખાસ કરીને જીરા બધા પાક ઉપર વાળી ગયા છે અને ઘઉંમાં હવે હોલી પછી હાર્વેસ્ટિંગ થશે અને છેલ્લું પાણી ચાલુ છે ઘઉંમાં અને નવમું પાણી છે ઘઉંમાં। અને ઘઉં અને જીરાની પરિસ્થિતિ તમને બતાડું તો જીરો તો પાક ઉપર છે, પીરો પડવા માંડ્યો છે। તો આ જીરો આપણો પીરા પટ્ટા પડવા માંડ્યા છે। આ ઘઉંના ડોઝને કહેજો આ નીરો છે થોડુંક, બાકી બધું હવે પાક ઉપર છે। અને દાણા બગડની તો રાડ છે, પણ આમાં આપણે પાણી ચારે જ આપ્યા છે। દાણા બગડની રાડ બહુ છે, પણ આપણે એને પાણી એને આ જીરાને ખાલી છેલ્લે આપણે 35-40 દિવસ વચ્ચે આપ્યું હતું અને હાલ તો આ 80 દી અપ થઈ ગયો છે। આથી 8 તારીખે આ પૂરો 3 મહિનાનો થઈ જાય છે જીરો। અને આપણા ઘઉં પણ 10 તારીખે થઈ જાય 3 મહિના અને ઘઉંની હાર્વેસ્ટિંગ તો થશે। આ છેલ્લા પાણી છે, આ લૂ વરી ગઈ એટલે પાક ઉપર આવી ગયા છે બધાનું ઘઉં। જોરદાર ઘઉં છે, લૂમ બતાડો ખાલી। સાઈ લૂમ છે એટલે સારો ઉતારો સારો દેશે। છેલ્લો પાણી છે ઘઉંમાં, પછી એન્ડિંગ। જો કોક આવા ઘઉં થાય છે, એનું કારણ આ જીવાત જો આ જીવાતે ઘણા એવા કરી નાખે, બધામાં ના હોય પણ આ ઘઉં આપણે કીધું એમ 496 જ છે, પણ આજુબાજુ ઘણા 496 આવ્યા છે। તો આ થોડુંક બિયારણ સારું આવી ગયું લાગે, કારણ કે લૂમું મોટી થાય છે। આ હથડી જેટલી લૂમું થાય છે એટલે ઉતારો સારો દેશે। અને વીઘે આપણે મણ એક નાખ્યો તો બિયારણ અને છેલ્લો પાણી ચાલુ અને કામ આપણું આગળ પૂરો થઈ જાય। હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો। જો ઘઉંનો વ્યૂ જોરદાર છે અને આપણે એને કમર અપ ઘઉં થઈ ગયા છે। આ તો જે પારી ઉપર ઊભો છું એ નીચે ઊભું એટલે બતાડી એટલા ઘઉં કમર જેટલા થઈ ગયા છે અને આપણે પાણી ચાલુ છે ને અહીંયા પીગો છે। જો પાણી ડાયરેક્ટ આપણે વાહ સુધી જવાનું છે, એટલે થોડીક એને વેટિંગ કરશું આપણે પાણી ક્યાંય ટૂટું નથી ને જોઈ આવીએ ને તમને હું પાણી ધોરિયાનું વ્યૂ બતાડી દઉં। જો અહીંયા આપણે ધોરીએ છીએ, ધોરિયામાં હાલ તો જો હાલવું નહીં, કારણ કે એને ભરાય હાલતું હોય ને તો આવી રીતે ઝેલતા હોય। બહાર નીકળીને બતાવું સરખું વ્યૂ। જો અહીંયા મોટર ચાલુ છે, ફૂલ પાણી આવે, ડાયરેક્ટ ઘરે જાય પાકતું અને હોરી પછી આપણે સરદારી કટર આવી ગયા છે એ આખી દે। આ બહેન જીરું જોરદાર છે, પાકવા ઉપર છે હાલ। અમારે આવી જ રીતે મારા બ્લોગને સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। હવે આપણે ડાયરેક્ટ હાર્વેસ્ટિંગ સમયે અથવા નાના મોટા બ્લોગ બનાવતા રહીશું। જય માતાજી, જય દ્વારકાધીશ।